સુરત શહેરમાં ગરબા ટેકનો પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। BMGG ગ્રુપના ભાવિન અને અમી કડીવાલાએ જણાવ્યું હતું કે આજે ગરબા ટેકનો પ્રોગ્રામ રાખ્યો છે, આખા વર્લ્ડમાં ફેમસ છે, જેની પાછળ યુથ અને ખાસ કરીને જેનજી ઘેલું અને આપણે આપણા કલ્ચર સાથે મિક્સ કર્યું છે અને આપણે આપણી સંસ્કૃતિ પણ નહીં છોડી છે। આજે અમારું જે ફંક્શન છે તે આપણી જે સંસ્કૃતિ અને સાથે થોડું ટચ બહારનું પણ રાખ્યું છે। વેસ્ટર્ન સાથે આપણું ટ્રેડિશન અને રાખવાનું છે, જેમાં શહેરના આર્ટિસ્ટ દ્વારા પોતાના ફ્યુઝનથી લોકોને ખૂબ મજા કરવી હતી। આ વર્લ્ડની નજર ટેકોનો પણ નજર છે। આની સાથે આપણે પણ ગરબા મિક્સ કરીએ તો આપણે આપણા ગરબાને આખા વર્લ્ડમાં પ્રેઝન્ટ કરીએ અને આખા ગરબા ટેકનો પાર્ટી પ્રથમ વખત આયોજિત થઈ રહી છે। યુથ અને એ જ મેસેજ આપવા માંગીએ છીએ કે તમે મોડર્ન સાથે આપણું કલ્ચર પણ નહીં છોડો અને જો ફ્યુઝન થાય તો આપણને ડબલ મજા મળશે। એ દરેક લોકો વ્હાઇટ ડ્રેસ કોડ અને દરેક લોકો એક ખાસ પ્રકારના લાઇટ બેન્ડ સાથે જોવા મળ્યા હતા, જે સાથે લોકો દાંડિયાના સ્ટેપ સાથે ટેકનો પાર્ટીની મજા માણી હતી। મારું નામ ભાવિન કડીવાલા છે અને BMGG નો હું મેઇન સંચાલક છું। ટેકનો પાર્ટી રાખવાનો ઉદ્દેશ્ય એક તો જો હું તમને કહી દઉં, ગુજરાતમાં કે ઇન્ડિયામાં સૌથી પહેલું ટેકનો ગરબા લાવવાવાળું BMGG છે કે જેણે શરૂઆત કરી છે। ત્યાર પછી ઘણી બધી જગ્યાએ થયા અને બીજું આજે જ્યારે જેન્સી બહુ બધા જોડાયા છે ગરબામાં, તો એ લોકોના હિસાબે કે એ પ્રમાણેનો પ્રોગ્રામ આપવા માટે જે કોન્સેપ્ટ મારો ગયા વર્ષથી માઇન્ડમાં સેટ હતો કે જેને લઈને મેં આ પ્રોગ્રામ ડિસાઇડ કરેલો અને આ વર્ષે ટેકનોમાં સાથે થોડા બીટ્સ અને બાસ અને નવા બધા આપણા ગુજરાતી સોંગ અંદર એડ કરાવીને જે પ્રમાણેનો પ્રોગ્રામ કરાવ્યો તો પબ્લિક કયા લેવલ પર ખુશ છે એ તમે જાતે પણ જોઈ રહ્યા છો। ગરબા અને ટેકનો ગરબા બેમાં શું ફરક છે? બેમાં જોવા જઈએ તો ફરક કંઈ નહીં કહેવાય। ટેકનો એટલે એક મ્યુઝિક છે અને ગરબા એ આપણું ગુજરાતી મેઇન તહેવાર છે। એ બેને મિક્સ કરીને આ વસ્તુ બનાવીને કે જેથી કરીને આજના જેન્સીને આમાં ફૂલ ઉત્સાહ રહે અને જેથી કરીને આજનું યુવા યુથ વધારે ને વધારે ગરબામાં જોડાય કે ભાઈ ગરબામાં પણ આ રીતનું પ્રોગ્રામ થઈ શકે છે, તો જેથી કરીને લોકો વધારે ને વધારે જોડાય। વ્હાઇટ ને બ્લુ થીમ રાખવા પાછળ તો તમારો આશય શું છે? મેઇન વસ્તુ વ્હાઇટ એની થીમ રાખવામાં, જે ટેકનોમાં જે પ્રમાણેની લાઇટિંગ હોય તો વ્હાઇટ શર્ટ, વ્હાઇટ ટોપ કે કોઈ બી હોય તો એની પર દરેકે દરેક લાઇટની ઇફેક્ટ એ મુજબની જ પડે કે બ્લુ લાઇટ થાય તો બધાના બ્લુ દેખાય, રેડ લાઇટ થાય તો બધાના રેડ દેખાય। એનો મેઇન પર્પઝ આ હતો। આટલા બધા ગરબા ક્લાસીસો વધી રહ્યા છે, તમે તમારા ક્લાસને ક્યાં લઈ જવા માંગો છો? જો હું તો એવું માનું છું કે ગુજરાતમાં ગરબા ક્લાસ અત્યારે જે છે એના કરતાં હજુ 2 ગણા 3 ગણા થવા જ જોઈએ, જેથી કરીને આપણી ગુજરાતી સંસ્કૃતિ ટકી રહે કે જે ગરબા કહેવાય આપણું, તો એ વધારે ને વધારે ક્લાસીસ ખુલવાથી એ ટકી રહે। મારી એવી પોતાની અંદરથી એવી આશા છે। અને બીજી વસ્તુ, હું દર વર્ષે નવા સ્ટેપ, નવા કોન્સેપ્ટ સાથે અને નવા પ્રોગ્રામો સાથે હું આજના યુવા યુથને મારે ત્યાં ખેંચી જ રહ્યો છું। આપણે આજે અત્યારે ક્લાસીસ કરી રહ્યા છે એમાં લગભગ અહીંયા આજે કેટલા માણસો, કેટલા છોકરાઓ થશે? એમ સમજો આજે લગભગ અહીંયા 850 થી 900 લોકો એક સાથે નાચી રહ્યા છે અને એમ સમજો કે આ તો હજુ ગરબા ક્લાસ સ્ટાર્ટ થયા ને 1.5 થી 2 મહિના જેવું થયું છે। આ તો હજુ શરૂઆત છે અને કયા રીતે અને કઈ રીતે સારી રીતે થાય છે એ અમે તમને આગળની તારીખોમાં જણાવતા રહીશું। મારું નામ અમી ભાવિન છે। BMGGના ભાવિન કડીવાલા સાથે હું એમની સાથે ગરબા ક્લાસમાં એમની સાથે મદદ કરું છું। ગરબા ક્લાસ અમે લોકો ચલાવીએ છીએ। આજે અહીંયા જે આ 900,000 છોકરાઓ યુથ જે નાચી રહ્યું છે એને કયા સ્ટેપ સાથે આજે આ ટેકનો પાર્ટી આપી રહ્યું છે? ટેકનો પાર્ટી અત્યારે જે યુથ અહીંયા નાચી રહ્યું છે, ટેકનો પાર્ટીમાં ગરબા નહીં રમી શકાય, ટેકનો પાર્ટી માટે દાંડિયાના સ્ટેપની જરૂર હોય છે। એના માટે અમે 15 દિવસ પહેલાંથી અહીંયાના અમારા સ્ટુડન્ટ્સને દાંડિયાની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી હતી ને પછી અમે આ ઇવેન્ટનું આયોજન કર્યું છે, એટલે ટેકનોના બીટ્સ પર દાંડિયા જ રમાશે। આ
રાખવા પાછળની જરૂરિયાત કેટલી? આ રાખવા પાછળની જરૂરિયાત અત્યારનું જે જનરેશન છે, જેનઝી પીપલ કે બીજા એનથી ઉપરના પીપલ જે પણ હોય તે, એ લોકોને મ્યુઝિકમાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે અને આપણી ગરબા સંસ્કૃતિ આપણે લુપ્ત નથી થવા દેવી. તો અમે ટેકનોની સાથે ગરબાને જોઈન કરીને લોકોને એના માટે ઇન્સ્પાયર કર્યા છે કે એના થકી લોકો ગરબામાં જોડાય. કેવો ઉત્સાહ છે આજે? આજનો ઉત્સાહ તમે જોઈ જ શકો છો. મારી પાછળ ક્રાઉડને, લોકોને ખૂબ જ ઉત્સાહ છે આના માટે. હજુ 2 મહિના બાકી છે. 2 મહિનામાં આપણે અહીંયા બીજા કયા કાર્યક્રમો કરવાના? હજી 2 મહિના બાકી છે. એ 2 મહિનામાં આપણે અહીંયા ઘણા ઇવેન્ટ થશે. જન્માષ્ટમી થશે, પ્રી નવરાત્રિ થશે, ડીજે પાર્ટી થશે. એમ ડે બાય ડે ઇવેન્ટ ઉમેરાતા જશે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.